ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામ નજીક નર્મદા નિગમની કેનાલમાં ભંગાર સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. કેનાલનું તાત્કાલિક સમારકામ ન કરાતા સતત બીજા દિવસે પણ નહેર નિગમની ગંભીર બેદરકારીના કારણે આમોદ તાલુકાના બોળકા ગામના ખેડૂતો પાયમાલ બન્યા છે. નહેરમાં પડેલા ગાબડા અને તૂટેલા ભાગોના કારણે અચાનક પાણી ખેતરોમાં ઘૂસી જતા તૈયાર મગનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખેડૂતોનો મગનો પાક બસ કાપવાની તૈયારીમાં જ હતો, પરંતુ નહેર નિગમની નિષ્ક્રિયતા અને બેદરકારીના કારણે અંદાજિત 10 થી 20 એકર જેટલી જમીનમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે આર્થિક ફટકો વાગ્યો છે. ત્યારે ખેડૂતોએ નહેરમાં પડેલ ગાબડાનું તાત્કાલિક સમારકામ કરાવવાની માંગ કરી છે. આ સાથે જ નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય સહાય ચૂકવવાની પણ માંગ કરાઈ છે. આ અમારા ગામના ખેડૂતો છે. બધા ઓછામાં ઓછું 100 થી 200 એકર જમીન નહેરના પાણીથી લોકોનો લેવાનો પાક, તૈયાર પાક આજે સંપૂર્ણ ખલાસ થઈ ગયો છે. લોકોએ જમીન ખેરવા માટે લોકો પાસેથી વ્યાજે ઉછીના પાછીના લઈ પૈસા લીધેલા. હવે એ લોકોને આજે તૈયાર માલ આજે સંપૂર્ણ પૂરી રીતે ખલાસ થઈ ગયેલો છે. આજે સરકાર પાસે એ જ માંગ કે આ લોકોને વળતર સારી રીતે આપે, એવી જ માંગ છે. અધિકારીશ્રીને રજૂઆત કરી કે આ જે કેનલો વારંવાર તૂટી જાય છે, સાફ સફાઈ નથી થતી, એની માટે જાત નિરીક્ષણ કરીને વ્યવસ્થિત સફાઈ કરવામાં આવે. બીજું કે આ ખરેખર ચોમાસું ગયા પછી સાફ સફાઈ કરવાની જરૂરિયાત છે. અત્યારે નર્મદા નિગમના અધિકારીઓ અત્યારે સાફ સફાઈ કરાવે છે. અત્યારે સાફ સફાઈ કરાવવામાં હજુ થયું નથી, ત્યાર પહેલા પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડવાના કારણે ને નર્મદા નિગમની ઘોર બેદરકારીના કારણે આ ખેડૂતોનો મહામૂલો પાક, જે ખેડૂતોના મોઢામાં આવેલો કોરિયો છીનવાઈ ગયો છે, એ એક નર્મદા નિગમના અધિકારીઓને લીધે જ આ ખેડૂતોને નુકસાન થયું છે. અને કોંગ્રેસ પક્ષની સબળ માંગ છે કે આ ખેડૂતોને તાત્કાલિક સર્વે કરીને નર્મદા નિગમ જવાબદારી નક્કી કરે અને આ ખેડૂતોને સહાય વહેલામાં વહેલી તકે સહાય ચૂકવે. જો સહાય ચૂકવવામાં નહીં આવે તો નર્મદા નિગમની ઓફિસે અમે દરેક ખેડૂતોને સાથે રાખીને ધરણા પર બેસીશું. એની તમામ જવાબદારી પ્રશાસનની રહેશે.